પપ્પા ચેક કરો દાહેરા કે બપોર પછી ટ્રેક્ટરમાં એમ કે વાવણી થાય એમ કે નહીં. કેટલી એક્ઝેક્ટ આ બાજુ બોલે રહો અમે ઝાડ માથે પપ્પીઓ બોલે એટલે વરસાદ આવે. માં બપોરની 3 વાગે તૈયાર કરી બેઠી હતી. તૈયાર કરવું નથી એમ કાઢતો લે દાદીઓ નિકાલ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને ચા પાણી પી લેતા. હવે એકાદ ખેતરમાં ચક્કર લગાવી લઈએ, કારણ કે બસ વાવણી કરવાની થશે. આજે તો જોઈએ કેટલી વાર આપશે, ને કાં પછી કાલે તો ફાઇનલ કરવાની થઈ જશે. એટલે અત્યારે તો બીજું કશું વાવેતર નહીં કરીએ, ખાલી બાજરી જ વાવશું, બીજું કોઈ નહીં વાવીએ. કારણ કે આદ્રમ બાજરી સારી થાય તો ખાલી બાજરીનું વાવેતર કરશું. અને નેક્સ્ટ જે વરસાદ આવશે ને એમાં બધું વાવેતર કરશું, જુવાર છે, ગોવાર છે, જે પણ વાવવાનું હોય. અને એની પાછળ વરસાદ આવશે ને એમાં એરંડાનું વાવેતર થશે અલગ અલગ. ઝાડના પૂળામાં અંદર પાણી ઘૂસ્યું છે, પ્લાસ્ટિકનું કવર તો હતું છતાં અંદર જતું રહ્યું. જોઈએ કેટલું અંદર ગયું. પપ્પા સવારમાં પહેલાં વહેલા એ જ કામ કરે. કેટલું પાણી ગયું અંદર? કેટલો જીવો પણ અંદર ઢાળ નથી એટલે એમ થયું છે. છેલ્લા આ બાજુ ઉભા કરવા છે, થોડા પૂળા ઉભા કરો, કારણ કે થોડા પલળ્યા છે. તો એને થોડાક હુકાશે ને પછી પાછા ગોઠવી દઈશું. પપ્પા ચેક કરો દાહેરા કે બપોર પછી ટ્રેક્ટરમાં એમ કે વાવણી થાય એમ કે નહીં. કેટલી ટ્રેક્ટર એડેમ છે કે નહીં. તું ઘણી ભેનો હોય તો પછી આજ ના થાય કાલ થશે. તો માપની સરની હોય તો બપોર પછી તડકો નીકળે તો થઈ જશે. તો વિલ બી ચેક. તો આજે પ્લાન બન્યો છે બપોર પછી વાવણી કરવાનો. તો ઓફિસથી આવીને તો બતાવીશ તમને, કારણ કે વાબામાં એક ટ્રેક્ટર રાખશે, બે જણા વાબામાં જોશે તો એક માણસ કટશે. તો મારે આજે હાલવી પડશે. તો જોઈશું બપોરે કેટલા વાગે વાવણી થાય. થશે 3 વાગે 4 વાગે બપોરે 4 વાગે થશે ને. 4 વાગે વાવણી થશે. પપ્પાએ બધા એક હારે પાકે એમ છે. એક હારે લગભગ 8 કે 10 થી બધા એક હારે પાકે એમ છે. વચ્ચે વરસાદ નતો ને પાણી નતું છે એમ નમ હતા. હવે થોડુંક પાણી પપ્પાએ નમતા છે 10 દિવસથી, તો બધા એક હારે પાકે એવું લાગે. બધા પડશે પોઈ. ચોમાસું આવ્યું અને મધ ઉડી ગયું. આ તો નીચે મધ પૂડો પડ્યો એટલે ખબર પડી મધ ઉડી ગયું. ને કાલે લગભગ આમ તો ચોમાસું આવે લગભગ ખાસ તો ઉડી જાય, પણ તો હજી જો માથે ભમરા છે જ એટલે આપણે અડાય નહીં એને. કાને પણ ના દોરાય, કારણ કે આ તો વિચિત્ર માયા કહેવાય. ખોટા હેરાન પરેશાન કરી નાખે. આ એક માખી આખા ઝુંડને ન લાવે પાછું મારી પાસે. મતલબ દૂર બેઠું તો વાંધો નહીં, ઘર પાસે બેઠે તો થોડું વધારે બીક લાગે, કારણ કે કદાચ બાજને વિતાડે ને તો બધી માખીઓ બધી ઘરે આવે. પણ દૂરથી એટલે વાંધો નથી.
બપૈયો બોલે હરો વરસાદ આવો વરસાદ આવો વરસાદ આવો એમ એક્ઝેક્ટ આ બાજુ બોલે હરો સામે ઝાડ માથે બપૈયો બોલે એટલે વરસાદ આવે. એની કહેવત છે કે ઉડતું વરસાદ ચાલુ હોય તો જ પાણી પીએ, બાકી પાણી ના પીએ. એ કહેવત છે, ખબર નહીં પીતો કે ના પીતો ખબર નહીં. તો બસ જમી લીધું અને ફટાફટ ઓફિસ જઈને આવતો રહું. પછી બપોર પછી વાવણી કરવાની થશે, તો ગાયની રોટલી પણ લઈ લીધી. ટાટા ટાટા. હાલાય તો કિસાનની બાટલો ફિટ કરવા ને રાજસ્થાન વાળા લગભગ છે શિયાળામાં કામ કરવા આવી જાય. આખો શિયાળો કામ કરે, આખો ઉનાળો કામ કરે. એવું ચોમાસું બે હવે રાજસ્થાન ભણી, હવે રાજસ્થાન ભાગ્યા બધા ટ્રેક્ટર લઈ લે. સીધો ભારતમાં રોડ બની વાંચી ચડી જાય છે રાજસ્થાન લાઈન ઉતરે. બપોરનો 1 વાગ્યો વરસાદ ચાલુ થઈ ગયો. જો કે હાજી વાવણી કરવાની હતી પણ હવે કેન્સલ રહેશે. 3:30-4 વાગે જવાનો પ્લાન હતો પણ જો આખો વરસાદ ચાલુ છે, કેન્સલ રહેશે બિલકુલ. તો વાવણી બિલકુલ નહીં થાય. થઈ ગઈ નાસ્તો આવ્યો ભેગો, કારણ કે આજે સવારમાં અશોક લગભગ ખાઈને આવ્યો પણ ઓછું ખાઈને આવ્યો, તો મને કે ભૂખ લાગી. તો શું લાવ્યો છે આજે? સારું લાગ્યું. તો બસ હાલ ઘરે આવ્યો ને પહેલાં થોડીક એક ખરું ખેડ કરી નાખું, પછી વાવણી કરું. કારણ કે ડાયરેક્ટ વાવણી થાય એમ નથી, પછી વાવણી કરીએ અડધો કલાક પછી. તો ફટાફટ હું ખેડ કરતો. અને અહીં વરસાદ નથી. ઓફિસ તો હતો, મેં તો આ બાજુ હશે એટલા માટે નહોતો, પણ આ બાજુ બિલકુલ વરસાદ નથી. તો પહેલાં આપણે કરતા આવીએ. એક ખરું પહેલાં શેડતો આવું તો એક ખરું શેડતો આવું તો ડાયરેક્ટ વાવણી નહીં થાય નહીં. ડાયરેક્ટ વાવણી ન થાય, ડાયરેક્ટ વાવણી નહીં થાય, કારણ કે અંદર મોટા મોટા ઢેફા પડેલ છે ને. તો હું શેડતો હું પહેલાં એક ખરું. શું થઈ? મારી મતો કે ઓલે લેબડે પોત અને આવે ને આ અમને મકા છે ગોઠ્યું તો મતો ચીડી નો વાળી તો આ ગમકુ આવે તો ગમકુ હવે ધોળમ મતો ઉપર ને અત્યારે વાવણી કરવાની હતી પણ હવે થોડું લેટ થઈ ગયું છે. હવે વાવણી સવારે વહેલી કરવાની છે. અત્યારે બીજા પ્લોટમાં ખેડ કરી નાખું. પણ મેં પપ્પાને પૂછ્યું વાવણી કરી નાખી કે ના કરી નાખી છે, પણ હવે વાતાવરણ કેવું થયું કે સવારે કરશે, કારણ કે મોડું થઈ ગયું. માં બપોરની 3 વાગે તૈયાર કરી બેઠી હતી. અને વરસાદ પણ ગાવે.
ચાલ તારે જાવું છે ઢાબામાં જવું છે ઢાબામાં જ ન જાતો આ તો ગરીલી છે આ તો વારે નથી કે અડતો નહીં ઉલામ ખેડ કરવાની પતી ગઈ હવે આની અંદર ખેડ કરું કારણ કે આને તવી હાકી દીધું મોટા મોટા ટેફા પડ્યા છે તો એકવાર હાકી દઉં ને તો ટેફા બધા ભાગી જાય તો બીજી વાર વાવણી કરી તો એકદમ મસ્ત વાવણી થઈ જાય તો બસ આવો પ્લાન છે તે વાવણી કરવાની હતી પણ કેન્સલ થઈ હવે સવારે વહેલી કરવાની છે તો વાંધો નહીં સવારે મજા આવશે જોઈશું રાતે વરસાદ નહીં આવે તો સવારે વહેલી કરી દઈશું શું તું આખો દી મારા ભેગી ભેગી ટ્રેક્ટર શું લેવા આવે રી ત્યાંથી ઉતરતું ના ઉતર બેટા ડીકો ડા એવું પણ તું હમણાં મારું ધ્યાન ના રહે ને તું પડે ભાઈ તું કાઢું ચોથી પકડી રાખે બાય 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 બસ ટ્રેક્ટર આચી રહ્યા અને વરસાદ ચાલુ થયો થોડો પર હવે કારણ કે ચારે બાજુ હરખું વાતાવરણ છે તો મને ટપુક 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 આખી રાત તો જમી લીધું અને જમીન તરત બહાર આવ્યો ને એવો જ જુઓ ખેતરમાં આખલો આવ્યો હવે એને આ દંડા વડે ભગાડવો પડશે અને બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ રહી દો કાંઈ હવારા વહેલો કાઢા અને રાતે આવી જાય ખબર પડતી નહીં આને શું થયું અમારી પાસે આ તો ભાઈ હેવી કસરત થઈ ગયો ખાઈને સીધો ભાગ્યો 3.5 કિલોમીટર તો 3 કિલોમીટર તો પાકું છે તો હવે ઘર તરફ દોડું ને વરસાદ થોડો ચાલુ થયો પરસેવો થઈ ગયો આવી હાલત થઈ કાધું માર તો તરત પાચન થઈ ગયું